જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓએ આ વિડીયો જરૂર જોવો જોઈએ અને વિડીયોને અંત સુધી સાંભળજો તો તમને ખ્યાલ આવશે. પોતાના બનાવેલા ઘરમાં જ રહો અને સ્વસ્થ જીવન જીવવાનો આનંદ લ્યો. પોતાની બેંક બેલેન્સ તથા બીજી કઈ સંપત્તિ પ્રોપર્ટી વધારે પ્રેસમાં આવીને કોઈના નામ પર કરવાનું ક્યારેય નહીં વિચારવાનું. મિત્રો, પોતાના બાળકના વાયદા ઉપર ક્યારેય નિર્ભર ના રહેતા. તે વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે, કારણ કે એમની પ્રાથમિકતા પણ સમય બદલાતાની સાથે તે પણ બદલાઈ જાય છે. ક્યારેક બાળકો મનથી ચાહતા હોવા છતાં પણ કંઈ નથી કરી શકતા. બધા માણસોની વાત જરૂર સાંભળો, પરંતુ પોતાના સ્વતંત્ર વિચારોના આધાર ઉપર જ નિર્ણય લેવો જોઈએ. કોઈ વ્યક્તિની જોડે પોતાની સરખામણી ના કરવી અને કોઈ વ્યક્તિ પાસેથી વધુ પડતી આશા ન રાખવી જોઈએ. પોતાના સંતાનોને તેની રીતે જીવન જીવવા દો અને જરૂર લાગે ત્યાં તેને ટોકો પણ ખરા. જો તમે જરૂર હશે ત્યાં નહીં કહો તો આગળ જતા બાળક ખરાબ રસ્તે પણ જઈ શકે છે અને તેમને તમારી રીતથી જીવવા દો. હંમેશા એવા લોકોનો સંગાથ લો કે જે હંમેશા ખુશ જોવા માંગે છે, મતલબ કે તમારું સારું વિચારતા હોય તેવા મિત્ર રાખવા જોઈએ. પોતાનું સ્વાસ્થ્ય અને શરીરનું ધ્યાન તમારે ખુદ રાખવું. બનતી કોશિશ કરો કે તમારા નાના મોટા કામ તમે પોતે જ કરી શકો. પ્રાર્થના કરવી પણ ભીખ ક્યારેય ન માગવી. ભગવાન પાસે પણ નહીં માગવું. માગવું જ હોય તો માફી અને હિંમત માગવી જોઈએ. પોતાના જીવનને ખુશમય રાખો અને ખુદને હસતા રાખીને બીજાને પણ ખુશ રાખવા જોઈએ. પોતાના જીવનસાથી સાથે અને બાળકો સાથે વર્ષમાં એક અથવા તો એકથી વધારે યાત્રા કરો. આનાથી તમને તમારું જીવન જીવવાના નવા રસ્તા મળશે. કોઈ પણ જાતના વાદ વિવાદથી દૂર રહો અને ટેન્શન મુક્ત જીવન જીવો. જેને પણ જીવન મળ્યું છે તે બધાને પાછું જવાનું જ છે, માટે જીવન રાજી ખુશીથી જીવવું જોઈએ. પોતાની સામાજિક જિમ્મેદારીઓ નિવૃત્ત થાવ ત્યાં સુધીમાં પૂરી કરી લો. જ્યાં સુધી આપણે પોતાના માટે જીવન નથી જીવતા ત્યાં સુધી માણસ જીવિત નથી. મને આશા છે કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને આમાંથી તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.